અત્યારે આપ જે વિડીયો જોવા જઈ રહ્યા છો તેને લગતી માહિતી કદાચ આજ દિન સુધી તમને કોઈએ પણ આપી નહીં હોય, એટલા માટે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. અને જો શક્ય હોય તો આ વિડીયો બે પ્રકારના લોકો માટે બનાવવામાં આવ્યો છે. એક, જે લોકો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં ઓલરેડી રોકાણ કરી રહ્યા છે, અને નંબર 2, જે લોકો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. આ વિડીયોમાં હું તમને એક એવી જોરદાર સિસ્ટમ આપવા જઈ રહ્યો છું કે જેના થકી જે નવા ઇન્વેસ્ટરો છે, જેમને શેર બજાર મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં કશી જ ખબર પડતી નથી, તેમને તો ફાયદો થશે જ, પરંતુ જે જૂના ઇન્વેસ્ટરો છે, જે ઓલરેડી આ કરી રહ્યા છે, તેમને તો જબરજસ્ત મજા પડવાની છે. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એન આર્ટ, એક સાયન્સ છે. મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, બચત, રોકાણ, ફલાણું ઠીકણું માત્ર થિયરિકલ અને કથા વાર્તા કરનારા હજારો વિડીયો યુટ્યુબ ઉપર અવેલેબલ છે, પરંતુ ખરેખર સાયન્ટિફિક અને હ્યુમન સાયકોલોજીને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથેનું નોલેજ આ વિડીયોમાં જોવા મળશે. નમસ્કાર, હું જયંતિ પટેલ જેપી ફાઇનાન્શિયલ સર્વિસીસના આ વિડીયોમાં આપનું સ્વાગત કરું છું. લાસ્ટ ફાઇનાન્શિયલ વર્ષમાં અમે આશરે 5,000થી પણ વધુ લોકોને મળીને આપણા જીવનમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનું શું મહત્વ છે તેની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે શું કરવું જોઈએ, ક્યાં બચત કરવી જોઈએ, ક્યાં રોકાણ કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ. આજ સુધી બચત અને રોકાણ બંને એક જ છે એવું જ સમજતા આવ્યા છીએ. કોઈએ બંને વચ્ચેના તફાવત વિશે જણાવ્યું જ નથી કે અમને ખબર જ નથી. સાંભળ્યું છે કે તમારા ફાઇનાન્શિયલ એક્સને એક જ બાસ્કેટમાં ના મૂકો, પણ જુદા જુદા બાસ્કેટમાં મૂકવાની સિસ્ટમની ખબર તો હોવી જોઈએ ને. પહેલા થેલીમાં ટમેટા, એની ઉપર ભીંડા અને સૌથી ઉપર બટાટા મૂકીએ તો ટમેટા ચેપાઈ જાય અને છુંદાઈ જાય, એવું ઇન્વેસ્ટમેન્ટનું પણ થતું હોય છે. ગોલ પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ આપણે આપણું પોતાનું એનાલિસિસ કરવું પડે, માહિતી એકઠી કરવી પડે. બધો ડેટા એકઠો કરીને તેનું એનાલિસિસ કરવાથી એક રોડ મેપ તૈયાર થશે. રિસ્ક લઈ શકવાની આપણી ક્ષમતાની આપણને ખબર પડશે. હાઉ ટુ ચૂઝ સ્કીમ, સ્કીમની પસંદગી કઈ રીતે કરવી. સ્કીમની પસંદગી કરવા માટે જુદા જુદા માપદંડો છે, જુદા જુદા પેરામીટરો છે, એની અંદરથી એને ચકાસણી કરવી પડે. ભૂતકાળમાં સ્કીમે શું રિટર્ન આપ્યું છે, ભૂતકાળમાં એનું પરફોર્મન્સ શું રહ્યું છે, એના કારણે અને એના આધારે નિર્ણય ના લેવાય, કારણ કે 99% લોકો આમાં જ અટવાઈ પડે છે. સ્કીમ પસંદગી માટે સૌથી મહત્વનું એ છે કે સ્કીમના પરફોર્મન્સ ઉપર એવા કયા પેરામીટર છે કે જે એના પરફોર્મન્સ ઉપર સૌથી વધારે અસર કરે છે, તેને ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે ટ્રોલિંગ રિટર્ન કેટલું છે, રોલિંગ રિટર્ન કેટલું છે, એયુએમ કેટલું છે, એક્સપેન્સ રેશિયો શું છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે, આલ્ફા કેટલો છે, બીટા કેટલો છે, શાર્પે રેશિયો શું છે, માર્કેટ બ્રેકઅપ કેટલું છે, એ બધું જોવું પડે. આ દરેક પેરામીટરમાં આપણી સ્કીમ શું પ્રદર્શન કરે છે તેની ચકાસણી કર્યા બાદ જ કઈ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ નિર્ણય ફાઇનલ કરી શકાય. આ બધી થિયરિકલ વાતો હતી. હવે પ્રેક્ટિકલ ચકાસણી કરીએ. બધા ડેટા કલેક્ટ કર્યા, તેનું એનાલિસિસ કર્યું અને ફાઇનલ કર્યું કે કયા કયા ફંડોમાં કેટલા ટકા ઇન્વેસ્ટ કરવું છે. એક એક્ઝામ્પલ માટે સ્મોલ કેપ ફંડની કઈ કઈ સ્કીમો સારી છે તે જાણવા માટે એક્સેલ ફોર્મ્યુલાનો યુઝ કરીશું.